તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે આ એક્ઝામ્પલ ગણ્યો હતો પીએચ શોધવાનો, તમને ખ્યાલ છે. હું તમને એક બીજો એક્ઝામ્પલ હોમવર્કમાં આપી દઉં છું. પીએચ શોધવાનો જ છે દાખલો. અહીં તમે રકમ લખી દો. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની પીએચ ગણો. એમાં રકમમાં આપણે થોડો સુધારો કરીશું. તમને હોમવર્કમાં આપી દઉં છું આ દાખલો. તો એની અંદર તમારે E0 આ રીતે કિંમત આપેલી છે -0.14 વોલ્ટ. પછી આ રીતે સાંકેતિક નિરૂપણ આપેલું છે. બરાબર. તમારે અહીંયા પીએચ શોધવાની છે. હું તમને આન્સર લખાઈ દઉં છું. આન્સર લખી નાખજો. તમે આ દાખલો ગણશો. આ સેમ કોપી આ પ્રમાણે જ એક્ઝામ્પલ તમારે ગણવાનો. તો જે પીએચ છે 1.396 આવશે. આટલો જવાબ તમને મળશે. તો આપણે છેલ્લે કોષ પોટેન્શિયલની લાસ્ટ લેક્ચરમાં ઉપયોગિતા મેં તમને લખાવી હતી. એમાં ત્રીજી ઉપયોગિતા શું હતી કે એસિડિક દ્રાવણની પીએચ શોધી શકાય કોષ પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરી. તો આપણે મૂલ્યનો ઉપયોગ કર્યો, જો E સેલનો ઉપયોગ કર્યો, E0 સેલનો ઉપયોગ કર્યો. આ બે વેલ્યુનો ઉપયોગ કરીને આપણે પીએચ શોધી શક્યા. બરાબર. એ ઉપરાંત ત્રીજા ઉપયોગિતામાં શું લખેલું હતું યાદ છે તમને? કે પાણીનો શું ગણી શકાય? આયોનિક ગુણાકાર ગણી શકાય. આયનીય ગુણાકાર પાણીનો KW જેને કહીએ છે એ કેવી રીતે ગણી શકાય એને એક્ઝામ્પલ લેવું પડશે આપણે. તમને વધુ આઈડિયા આવશે. તો હવે આપણે કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરીને પાણીનો આયનીય ગુણાકાર કેવી રીતે શોધી શકાય એનો એક્ઝામ્પલ લેવા જઈ રહ્યા છીએ. તો એક્ઝામ્પલની રકમ લખો. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.53 વોલ્ટ છે. તો પાણીનો આયનીય ગુણાકાર KW તમારે શોધવાનો છે. સાંકેતિક નિરૂપણ આ પ્રમાણે આપેલું છે. આટલી રકમ છે. તમારે બેટા અહીંયા શું શોધવાનું છે? KW શોધવાનું છે. કોષનો તમને પોટેન્શિયલ આપેલું છે. તો હવે આ E સેલ હશે કે E0 સેલ હશે એ આપણને કેવી રીતે ખ્યાલ આવે? સાંદ્રતા ઉપરથી ખ્યાલ આવી જાય. તમે જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર નથી એટલે આ E સેલની વેલ્યુ છે. E સેલ 0.53 વોલ્ટ. KW આપણે શોધવાનું છે. બીજું તમે ધ્યાનથી જુઓ, વિદ્યુત ધ્રુવો સમાન છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. જો
હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. અને લાસ્ટ લેક્ચરમાં ચલાવ્યું આપણે વિદ્યુતધ્રુવ સમાન હોય તો મોટા ભાગે કયો કોષ હોય? સાંદ્રતા કોષ જ હોય. કારણ કે અહીંયા ઓક્સિડેશન કોણ થશે? H2 થશે. અને એમાંથી કયો આયન છૂટો પડશે? H+, જે KOH ના દ્રાવણમાં જશે. અહીંયા HCl ના દ્રાવણમાં રહેલા H+ નું રિડક્શન થઈને H2 બનશે. મતલબ પ્રક્રિયામાં ભાગ લેતો આયન સમાન છે. તો અહીંયા હું લખી શકીશ કે અહીં સાંદ્રતા કોષ હોવાથી E નોટ સેલ 0 વોલ્ટ. E નોટ સેલમાં મળી ગયું. કારણ કે E સેલ આપેલું છે એટલે નસ્ટ ઇક્વેશન તો આપણે એપ્લાય કરવું જ પડશે. નસ્ટ ઇક્વેશન આપણે ડાયરેક્ટ નથી લખતા, પ્રક્રિયા લખીને લખીએ છીએ આપણે. તો એનોડ પર કઈ ક્રિયા થાય એ આપણે પહેલા લખીએ. તો એનોડ ઉપર છે H2 ગેસ. ચલો 1/2 H2 ગેસ લઈ લઈએ. એમાંથી બને H+. એ H+ જે છૂટો પડીને જાય કે કયા દ્રાવણમાં જાય? KOH ના દ્રાવણમાં જાય. ધ્યાન રાખજો, અહીંથી છૂટો પડતો H+ KOH ના દ્રાવણમાં જશે. આ જે સાંદ્રતા આપી છે એ અહીંથી છૂટા પડતા H+ ની નહીં હોય. આ સાંદ્રતા કોની છે? K+ ની કહેવાય અને OH- ની કહેવાય. એ બાબત ધ્યાન રાખજો તમે. તો H+ ની સાંદ્રતા અહીંયા 0.02 મોલર ના લખાય. આ તો આમાંથી આવતો H+ છે ને H2 માંથી, એ આપણે કેટલા મોલર લખવો પડે? X મોલર. કેથોડ ઉપર રિડક્શન જે થશે એ આ H+ નું જ થવાનું. એની સાંદ્રતા હું લઈ શકીશ. તો H+ 0.005 મોલર. 1 ઇલેક્ટ્રોન મેળવે. ચલો 1 ઇલેક્ટ્રોન છૂટો કર્યો આપણે. આમાંથી 1/2 H2 ગેસ. કોષ પ્રક્રિયા લખીએ આપણે. તો ઇલેક્ટ્રોન વપરાઈ જશે, અહીંયા આ પણ ઉડી જશે. તો H+ 0.005 મોલર, એમાંથી H+ X મોલર. ચલો આટલું તો તમને ફાવે? આટલું લખી નાખો પેલા. હવે આપણે નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ તો કરવાનો જ છે, દેખાય જ છે. તો એ ઇક્વેશન અહીંયા વાપરીશ. E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n. n ની વેલ્યુ કેટલી લેવાની? તો આપણે તો અહીંયા 1 ઇલેક્ટ્રોનની આપણે કરી છે, તો 1 લઈ લઈએ. તો અહીંયા 1 લઈશું. log of ઉપર આવશે નિપજની સાંદ્રતા. કોની સાંદ્રતા? H+ ની. પણ આ H+ કયો? આ H+ KOH ના દ્રાવણમાંનું. ધ્યાન રાખજો. દ્રાવણમાંના H+ ની સાંદ્રતા કહેવાય. એની અંદર જ આવશે. અને આ કયા H+ ની સાંદ્રતા છે? કયા દ્રાવણમાંના? HCl. H+. એટલે આપણે અહીંયા સ્પષ્ટ લખીએ, તમને આઈડિયા આવે. KOH ના દ્રાવણમાંના H+ ની સાંદ્રતા. એ આખું વિધાન લખીશ. માના H+ ની આપણે શું લખીશું અહીંયા? સાંદ્રતા. એ લેવાની છે. જે કેટલી છે મને ખબર નથી. નીચે HCl ના દ્રાવણમાંના H+ ની સાંદ્રતા એ આપણે લેવાની છે. ઓકે, આટલા સુધી તમને વંચાતું હશે, દેખાતું હશે તમને. અહીંયા ફરીથી જોઈ લો. KOH ના દ્રાવણમાંના H+ ની સાંદ્રતા. કારણ કે આ H+ કયા દ્રાવણમાં જવાનું છે? KOH ના દ્રાવણમાં. આ H+ કયા દ્રાવણમાંનું છે? HCl ના દ્રાવણમાંનું છે. હવે આનો નંબર 1 આપી દો.
આપણે આયનીય સંતુલનમાં ભણ્યા કે કોઈ પણ જલીય દ્રાવણ હોય એ જલીય દ્રાવણમાં H+ અને OH- આયનોની સાંદ્રતાના ગુણાકારને શું કહેવાય? KW કહેવાય. તો અહીં પણ આપણે એનો ઉપયોગ કરીએ. KOH ના જલીય દ્રાવણમાં H+ અને OH- આયનોની સાંદ્રતાના ગુણાકારને શું કહીશું આપણે? KW કહી શકીએ કે નહીં? એમાં H+ જે આવે એની સાંદ્રતા આપણને ખબર નથી. કેટલી ધારી? X. આ કયો H+ જે આવે છે એની વાત કરું છું. એ પાણી સાથે એડ થશે ને, પાણીના H+ તો હશે જ અંદર. ટોટલ H+ કેટલા થાય આપણને ખબર નથી. ઇન્ટુ OH- ની સાંદ્રતા લેવી હોય તો અહીંયા OH- ની સાંદ્રતા લેવી પડે 0.002 એના બરાબર KW. હવે KW મૂકી ના દેતા, KW તો શોધવાનું છે આપણે. તો x ની જે વેલ્યુ આવી, x એટલે કોની સાંદ્રતા? H+ ની મૂકી છે. એ કેટલી આવી? KW ભાગ્યા 0.02. તો KOH ના જલીય દ્રાવણમાં મને H+ ની સાંદ્રતા આટલી પ્રાપ્ત થઈ. આ કિંમત હું ત્યાં મૂકીશ. આ કિંમત ઉપર મૂકી દઈએ. જે અંશમાં આપેલું છે ને તે આપણે મૂકીશું. એટલે આપણને આ પ્રમાણે સમીકરણ પ્રાપ્ત થશે. કિંમત મૂકી. હવે E0 સેલ કેટલો આવે? પહેલા તો 0 આવે. તો આ તો જતું રહે. -0.059 M9 ભાગ્યા કેટલે? log KOH ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા આ આપણે શોધી. KW ભાગ્યા 0.002. ઓકે. એના ભાગાકારમાં HCl ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા આ ગઈ 0.005. આના ગુણાકારમાં આવી જશે. ઓકે. આ પ્રમાણે ફાવે તમને? હવે બેટા સાદું આપીએ આપણે. -0.059 log KW ઘાતાંક સ્વરૂપમાં લખવું હોય 2 × 10⁻³ ઘાત, 5 × 10⁻³ ઘાત, એટલે 10 × 10⁻6 ઘાત. એટલે ટૂંકમાં નીચે હું સાદું લખી દઉં છું ડાયરેક્ટ. 10⁻5 ઘાત આવશે નીચે. આટલું તમને ફાવે? ઓકે. ઈ સેલ બરાબર. અને ઈ સેલ આપણને કંઈક આપેલું છે કંઈક. આ છે 0.53 વોલ્ટ. અહીંયા 0.53 વોલ્ટ લઈ લઈએ આપણે. અને પછી શું કરીએ? કામ કરીએ, એક સ્ટેપ આગળ જ વધી જઈએ છે. આ કિંમત છે ને ગુણાકારની કિંમત આને નીચે લઈ લઈએ. તો 0.53 ભાગ્યા 0.059. ખ્યાલ આવી ગયો? બસ હવે આનું સાદું આપવાનું છે આપણે. એ સાદું આપીએ. તો અહીંયા 0.53 ભાગ્યા 0.059 એનો ભાગાકાર હું અહીંયા લખું છું 8.983. લોગ છૂટું કરીએ છીએ માઇનસ ચિહ્ન સાથે. તો log KW માઇનસ પેલું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માઇનસ ચિહ્ન ગુણી જ દઉં છું જોડે. log 10⁻⁵ -5 આગળ લઈ દો. માઇનસ log KW અહીંયા સાદું ઉપર જ આપવાનું છે ખાલી. 10 નો log તો 1 થાય એટલે -5 જ વધે. આ બદલાવ એટલે પ્લસ થઈ જાય એટલે માઇનસ log KW 8.983 પ્લસ 5 13.983 માઇનસ log KW. પછી તમે KW ને કરતા બનાવશો એટલે તમારે એન્ટી log માઇનસ ચિહ્ન બાદ લઈને તમારે આનો જોવો પડે. અને બેટા એનું સાદું તમે આપો ત્યારે
તમે એન્ટ્રીલોગમાં તમને શીખવાડેલું છે માઇનસ કિંમત તો ના જોઈ શકાય, એટલે આ રીતે તમારે આનો જોવો પડે. હું આન્સર લખી દઉં છું અહીંયા 1.04 ગુણ્યા 10 ની -14 ઘાત. તો આ રીતે કોષ પોટેન્શિયલના મૂલ્યોનો ઉપયોગ કરીને તમે જો આ મૂલ્ય વાપરીને તમે પાણીનો આયનીય ગોળાકાર KW શોધી શકો છો. તો આ તમારે લખી નાખવાનું છે. અત્યારે લખી દો. મારા જેવું છે. બીજો દાખલો આપી દઉં છું, ઘરે હોમવર્કમાં ગણી નાખજો. 298 કેલ્વિન તાપમાન નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.588 વોટ છે. તો આયનિક ગુણાકાર KW તમારે શોધવાનું છે. PtS2 1 બાર, અહીંયા KOH ની જગ્યાએ NaOH લખી દઉં. સાંદ્રતા 0.01 મોલર સાંદ્રતા અહીંયા લખી છે. HCl જ છે અહીંયા, એની સાંદ્રતા 0.01 મોલર. H2 એમને. તો આ દાખલો તમારા ઘરેથી ગણવાનો છે. હોમવર્કમાં આપું છું. જવાબ લખો તો લખી દો. આન્સર KW ની જે વેલ્યુ છે એ તમારે આવશે 1.08 ગુણ્યા 10 ની -14 ઘાત. આટલી વેલ્યુ તમને અહીંયા જોવા મળે. ચલો લખી નાખો. તો આ હતી કોષ પોટેન્શિયલની ઉપયોગિતાઓ. આપણે અહીંયા ગેલ્વેનિક કોષ જોયો છે, અને પછી હવે નવો ટોપિક લઈએ છીએ. જો અત્યાર સુધી આપણે ડેનિયલ કોષ જોયો ને, હવે વિદ્યુત વિભાજન કોષ જોઈશું. આપણે ગેલ્વેનિક કોષ, જેમાં આપણે શું જોયું? સિદ્ધાંત શું હતો? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. અને હવે આપણે જે કોષ જોવા જઈ રહ્યા છીએ એનું નામ છે વિદ્યુત વિભાજન કોષ. એમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય અને પરિણામ સ્વરૂપે આપણને કેટલીક નિપજો એ વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થાય. એટલે હવે આપણો નવો ટોપિક છે. ટોપિકનું નામ લખાવો. વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન કોષ. બંને વ્યાખ્યા આપણે લખીશું એક સાથે. તો વિદ્યુત વિભાજન પહેલા તો કોને કહેવાય એ લખો. આન્સર લખવાનું સ્ટાર્ટ કરો કે ભાઈ વિદ્યુત વિભાજન એ રેડોક્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. વિદ્યુત વિભાજનમાં વિદ્યુત વિભાજન જ્યાં થતું હોય ત્યાં વિદ્યુતીય ઉર્જાનું, યાદ રાખજો, વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. ઓકે. આ માટે વપરાતું જે ઉપકરણ છે, આ માટે વપરાતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો હવે આપણો ટોપિક છે ગેલ્વેનિક કોષ, પછી વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ
કોને કહેવાય? એક એવું ઉપકરણ કે જેમાં વિદ્યુતીય ઉર્જાનું શેમાં રૂપાંતર થતું હોય? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય. અહીંયા પ્રક્રિયા તો રેડોક્સ પ્રક્રિયા જ થવાની છે, પણ અહીંયા જે ક્રિયાઓ થાય એ આપમેળે નહીં થાય. ગેલ્વેનિક કોષની અંદર આપણે જોયું હતું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ અને આપણને પોટેન્શિયલ પ્રાપ્ત થાય છે, વિદ્યુત ઉર્જા મળે છે અને પ્રક્રિયા આપમેળે થાય છે. ત્યાં ડેલ્ટા જી લેસ ધેન 0 હોય છે. અહીંયા એવું નહીં હોય. હું તમને તફાવત છેલ્લે લખાઈશ. અહીંયા જે રેડોક્સ પ્રક્રિયાઓ થશે એ આપમેળે નહીં થાય. અહીંયા પ્રક્રિયાઓ કરવા માટે શું કરવું પડશે? તમારે વિદ્યુત ઉર્જા આપવી પડશે, એટલે રાસાયણિક પ્રક્રિયાઓ થશે. એ બધું હું તમને વ્યવસ્થિત લખાવું છું, સ્ટેપ બાય સ્ટેપ આપણે લખી દઈએ. વિદ્યુત વિભાજન કરી કેવી રીતે શકાય? તો એ લખો. વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા પીગલિત વિદ્યુત વિભાજ્ય લઈ તેમાં યોગ્ય કોષમાં લઈ, એવું લખીએ આપણે, કોષમાં લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ થઈ નિપજો પ્રાપ્ત થાય છે. નિપજો પ્રાપ્ત અથવા તો એવું લખીએ જમા થાય છે. ઓકે, આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાના પરિણામને આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાના પરિણામને વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત વિભાજન કોને કહેવાય? આ વ્યાખ્યા તમે પહેલા લખી નાખો, પછી હું તમને સમજૂતી આપું. તેને શું લખ્યું છે? વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા પીગલિત વિદ્યુત વિભાજ્ય કોષમાં લઈ, કયા કોષમાં? વિદ્યુત વિભાજન કોષમાં. વિદ્યુત વિભાજન કોષમાં કેવો કોષ હોય એ તમને બતાવી દઉં. એમાં અને ગેલ્વેનિક કોષમાં આટલો જ તફાવત. અહીંયા બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય. ત્યાં શું થતું હોય છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. અહીંયા એવું નથી હોતું. અહીંયા તમારે બેટરી જોડવી પડે, માઇનસના પ્લસ છેડો. બેટરીના ધન છેડા સાથે જે વાયર, અહીંયા જે ધ્રુવ, આ વિદ્યુત ધ્રુવ છે જોડાયેલું હોય, ત્યાં ઓક્સિડેશન ક્રિયા થાય, એટલે એને એનોડ કહેવામાં આવે. બેટરીના ધન ધ્રુવ પર કઈ ક્રિયા થશે? અથવા બેટરીના ધન છેડા સાથે જે વિદ્યુત જોડેલો હોય એના પર યાદ રાખજો કઈ ક્રિયા થશે? ઓક્સિડેશન. એટલે એને એનોડ કહીશું. એના નિશાની પ્લસ આપવામાં આવે છે કારણ કે બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલું છે. બેટરીના ઋણ ધ્રુવ સાથે જે વિદ્યુત ધ્રુવ જોડેલું છે
એના પર રિડક્શન ક્રિયા થાય એટલે આને કેથોડ કહેવાય. એને આપણે નિશાની આપી હોય તો માઇનસ નિશાની. ઓકે, તો અહીંયા રેડોક્સ પ્રક્રિયાઓ કેવી રીતે થાય? આ જે મેં દોર્યો વિદ્યુત વિભાજન કોષ છે, એમાં વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. કેવી રીતે? એના માટે મારે લેવું પડશે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ. માની લો કે હું અહીંયા શુદ્ધ પાણી લઉં, તો શુદ્ધ પાણીમાં પછી બેટરી ચાલુ કરીને જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો અંદર કોઈ પ્રક્રિયાઓ નહીં થાય. કારણ કે દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? આયનો દ્વારા થાય. એ પણ આપણે આગળ ચલાવવાના છીએ. બેટરી સ્ટાર્ટ કરવાથી અહીંથી ઇલેક્ટ્રોન બેટરીના ઋણ છેડામાંથી આવશે વિદ્યુત ધ્રુવ પર. શુદ્ધ પાણી આ ઇલેક્ટ્રોન નહીં મેળવી શકે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન જોડે જે વિદ્યુતનો જથ્થો રહેલો હોય, આપણે એની ચર્ચા કરવાના છીએ, એ વિદ્યુતનો જથ્થો અહીંયા વપરાશે નહીં. પહેલા તો દ્રાવણમાં નહીં વપરાય, દ્રાવણમાં કોઈ ક્રિયા નહીં થાય. તો શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી, યાદ રાખજો. કરતું નથી, કારણ કે આગળ ચલાવવાના છે આપણે. તેમાં H+ અને OH- આયનોની સાંદ્રતા 298 કેલ્વિન તાપમાને ખૂબ જ ઓછી હોય છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન કોણ કરે? દ્રાવણોમાં વિદ્યુત વહન આયનો દ્વારા થાય. તેથી અહીં આયનોની સાંદ્રતા ઓછી હોવાથી શુદ્ધ પાણીમાં વિદ્યુત નું વહન નહીં થાય. તેથી રેડોક્સ પ્રક્રિયા પણ નહીં થાય. તો હવે આપણે શું કરવાનું? તો આ લોકો શું કરે ખબર? શુદ્ધ પાણીમાં થોડાક ટીમ્પા H2SO પણ ઉમેરી દે. હવે H2SO પર કેવો પદાર્થ થઈ ગયો? વિદ્યુત વિભાજ્ય. જેવા આના ટીમ્પા અંદર નાખવામાં આવે એટલે એમાંથી આયનો છૂટા પડે. કયા આયનો? H+ અને SO2-. એટલે આ થઈ ગયું સલ્ફ્યુરિક એસિડનું પાણીમાં દ્રાવણ. એવું જ થયું ને? સલ્ફ્યુરિક એસિડ કેવો પદાર્થ કહેવાય? વિદ્યુત. એનું જલીય દ્રાવણ તૈયાર થઈ ગયું છે, અને જલીય દ્રાવણમાં આયનો ઉત્પન્ન થશે. આ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે પાછું. એટલે ઘણા બધા પછી આયનો ઉત્પન્ન થાય ને આ આયનો પછી શું કરે? અહીંયા વિદ્યુતનું વહન કરે, અને પછી અંદર રેડોક્સ પ્રક્રિયાઓ થાય. એ રેડોક્સ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે ધ્યાન રાખજો, અહીંયા આપણને શું પ્રાપ્ત થાય? આ જે કેથોડ છે ને, કેથોડ ઉપર આપણને H2 ગેસ મળે, એના પરપોટા જમા થાય. એનોડ ઉપર આપણને કયું વાયુ જમા થયેલું જોવા મળે? O2 ગેસ. એનોડ ઉપર ઓક્સિડેશન ક્રિયા થાય એટલે અહીંથી ઇલેક્ટ્રોન છૂટા પડીને બેટરીના ધન છેડામાં જતા રહે. આવી બધી ક્રિયાઓ થાય. પછી તો અહીંયા રિડક્શન ક્રિયા થઈને H2 ગેસ જમા થશે. અહીંયા ઓક્સિડેશન ક્રિયા થઈને આપણને કયો ગેસ પ્રાપ્ત થશે? O2 ગેસ. આ બધા O નથી લખેલા, પરપોટા છે પાછા. તો O2 ગેસ જમા થાય, ઇલેક્ટ્રોન છૂટા. જેટલા યાદ રાખજો, બેટરીના ઋણ છેડામાંથી જેટલા ઇલેક્ટ્રોન બહાર આવે એટલા જ ઇલેક્ટ્રોન બેટરીના ધન છેડામાં એડ થાય. એ તમે લખો તો લખી શકો છો કે બેટરીના ઋણ છેડામાંથી જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલા જ ઇલેક્ટ્રોન બેટરીના ધન છેડામાં એડ થશે. તો અહીંયા આપણે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ, તો મેં શું કર્યું? શુદ્ધ પાણીની અંદર થોડાક ટીમ્પા શાના નાખ્યા? H2SO પરના. શા માટે નાખવા પડ્યા? કારણ કે વિદ્યુતનું વહન કરે. હું બધું લખાવું પછી તમારે શું થશે? આ રીતે H2O નું પાણીનું શું થાય? વિદ્યુત વડે વિભાજન થાય, અને તમને એનોડ ઉપર O2 ગેસ
અને કેથોડ ઉપર H2 ગેસ પ્રાપ્ત થાય. ટૂંકમાં પાણીનું પછી વિદ્યુત વિભાજન થાય અને વિદ્યુત ધ્રુવો પર આપણને નિપજો પ્રાપ્ત થાય, H2 વાયુ અને O2 વાયુ. આ ક્રિયાને વિદ્યુત વિભાજન કહેવાય. વ્યાખ્યા વાંચો. વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ જેમ કે H2SO પણ થઈ ગયું, એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી. વિદ્યુત ધ્રુવો કયા લઈશું આપણે અહીંયા? તો અહીંયા હું વિદ્યુત ધ્રુવ તરીકે લઈશ પ્લેટિનમ. ચલો, પ્લેટિનમ, અથવા તો તમે ગ્રેફાઇટ પણ લઈ શકો છો. એ બધા હું લખાવું તમને પછી, અલગ અલગ છે. અહીંયા કયું લઈ શકાશે આપણે હું ચેક કરું, જો આપેલું હોય તો અહીંયા. તો અહીંયા ગ્રેફાઇટ પણ લઈ શકાય, પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ. ગ્રેફાઇટની પસંદગી કરવામાં આવે છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો આવા યોગ્ય વિદ્યુત ધ્રુવ ડુબાડી વિદ્યુત પ્રવાહ પછી પસાર કરવાનો. તો વિદ્યુત ધ્રુવો પર તમે જુઓ રિડક્શન ક્રિયા ત્યાં થશે અને ઓક્સિડેશન ક્રિયા થશે. નિપજો પ્રાપ્ત થાય, જમા થાય. આ નિપજો જમા થઈ. આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાનું આપણને જે પરિણામ પ્રાપ્ત થયું, આ ક્રિયાનું શું કહેવાય? વિદ્યુત વિભાજન ક્રિયા કહેવાય. ખ્યાલ આવ્યો તમને? તો વિદ્યુત વિભાજન કોને કહેવાય? વિદ્યુત વિભાજન કોષમાં જે વિદ્યુત વિભાજન દ્રાવણ હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો. પ્રવાહ પસાર કરશે, સામેથી વિદ્યુત ધ્રુવો પર શું મળશે? પરિણામ સ્વરૂપે નિપજો મળશે. મતલબ તમે વિદ્યુત ઉર્જા આપી અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને એનાથી આપણને શું પ્રાપ્ત થયું? નિપજો પ્રાપ્ત થઈ. આ આખી ક્રિયાને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. તો થોડુંક હું લખાવું તમને. એના પહેલા બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. ચાલો લખી દઈએ પહેલા તો. આ વ્યાખ્યા છે, લખો. ચલો, જેમ કે આની નીચે લખજો. જેમ કે શુદ્ધ પાણીમાં સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા ઉમેરી નિસ્યંદિત પાણીને એસિડિક બનાવી તેમાં પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડી તેમાં પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ ના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડી વિદ્યુત વિભાજન કરતા જગ્યા છે વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર H2 વાયુ અને એનોડ પર H2 વાયુ અને એનોડ પર O2 વાયુ જમા થાય છે. બરાબર. હવે તમને પ્રક્રિયા લખી દઉં. કુલ કોષ પ્રક્રિયા અત્યારે લખી દો, પછી હું તમને અલગ અલગ પ્રક્રિયાઓ લખીશ. H2O નું શું થયું ભાઈ? વિદ્યુત વડે વિભાજન. તો આપણને શું પ્રાપ્ત થયું? H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ. પછી આ આકૃતિ તમારે દોરે તો દોરી નાખો, નીચે આ બધી માહિતી લખવી હોય તો એ પણ લખી નાખો.
જો ભાઈ આ જ પ્રમાણે હવે જેમ પાણીનું વિદ્યુત વિભાજન કરી શકાય, આપણને H2 અને O2 વાયુ મળે, તો એ જ પ્રમાણે તમારે લખો તો લખો, આગળ લખો. બતાવ્યું છું કે આ જ પ્રમાણે પીગાળેલા NaCl નું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર Cl2 વાયુ અને કેથોડ પર સોડિયમ ધાતુ જમા થાય છે. ખ્યાલ આવ્યો તમને? એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થાય છે. એમાં કુલ કોષ પ્રક્રિયા લખ્યો તો લખી દેજો, બધું સમજાવીએ આપણે વિગતવાર. એનોડ અને કેથોડ ઉપર કઈ રીતે રિએક્શન થાય, પણ આ રીતે લખજો તમે. NaCl લિક્વિડ પીગળિત લખેલું છે. જો પીગાળિત NaCl કોને કહેવાય? ઘન NaCl માંથી પ્રવાહી NaCl બનાવેલું હોય, એનું તમે વિદ્યુત વિભાજન કરશો, તો તમને Cl2 ગેસ, ચલો અહીંયા 1/2 લખી દઉં, અને સોડિયમ ધાતુ જમા થાય. મતલબ હું અહીંયા શુદ્ધ પાણીની જગ્યાએ પીગલિત NaCl લઉં તો પીગલિત NaCl ના દ્રાવણમાં કોણ હશે? ખાલી Na+, Cl- આ બે આયનો હશે. એમાં Cl- નું અહીંયા ઓક્સિડેશન થશે, હંમેશા યાદ રાખજો. હવે આપણે થોડું ડિટેલમાં જોઈશું. એનોડ એટલે પોઝિટિવ ચાર્જ મેં આપેલું છે, એના ઉપર કઈ ક્રિયા થશે? ઓક્સિડેશન હંમેશા અહીંયા કોનું થાય? ઋણાયન એ ધન ધ્રુવ તરફ આકર્ષાય, એટલું યાદ રાખવાનું. અહીંયા Cl નું ઓક્સિડેશન થઈને આપણને Cl2 ગેસ મળે. સામે અહીંયા Na+ ધન આયન છે, કેથોડ તરફ જશે, સોડિયમ ધાતુ જમા થશે. કેવી રીતે જમા થાય એ આપણે જોઈએ. પણ આ રીતે આ ક્રિયાઓને જો અહીંયા વ્યાખ્યા આપણી અધૂરી હતી. પીગલિત વિદ્યુત વિભાજ્ય કોષમાં લઈ, જેમ કે આ લીધું, એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી તમે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે વિદ્યુત ધ્રુવો પર રિડક્શન અને અહીંયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓથી નિપજો જમા થાય. આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાના પરિણામને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજન. તો અહીંયા NaCl નું આપણે શું કર્યું? વિદ્યુત વિભાજન, પીગલિત NaCl. તો હજુ આપણે આને